નમસ્કાર દર્શક મિત્રો, નમસ્કાર. આજનો મજાનો સુંદર મજાનો લહેરાતો પાક યાને કે તીખી ખેતીની મીઠી વીણી. હો ભાઈ, એક સુંદર મજાનો પ્લોટ, અને એ પણ ખેડૂત મિત્રને જ્યારે મળવાનો એક મોકો મળ્યો છે મિત્રો. તો ચાલો જોઈએ કે આજે આ જે તીખી ખેતીની મીઠી વીણી શું ચમત્કાર કરી ગઈ છે આપણા મલ્ટીપ્લાય ટેકનિક દ્વારા. તો ચાલો મળાવું છું એવા ખેડૂત મિત્રને. નમસ્કાર મોટાભાઈ, નમસ્કાર. નમસ્કાર. શું નામ છે તમારું? ઇસ્માઇલભાઈ. ઇસ્માઇલભાઈ. હા. ઇસ્માઇલભાઈ કયા ગામથી છો તમે? મેં કોઠી ગામથી. કોઠી ગામ, તાલુકો વાંકાનેર અને જિલ્લો મોરબી, રાઈટ? જો આ હતા આપણા ઇસ્માઇલભાઈ. મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરેલી છે, અને એની સાથે એવા સાથી મિત્ર આપણી પાસે અબ્દુલભાઈ છે, અને પોતે વાલાસણ ગામના વતની છે, અને આ વાંકાનેર તાલુકાના મલ્ટીપ્લાય ટેકનિકના એક બ્રાન્ચ મેનેજર છે. બરોબર ને સાહેબ? હા. અને એને એક સુંદર મજાનો લહેરાતો પ્લોટ આખે આખો મરચીનો પ્લોટ છે મિત્રો. એની ગ્રીનરી, એની ફૂટાણ, વાહ ભાઈ વાહ, શું પત્તાની સાઈઝ, કાંઈ જ ન ઘટે. અને આ પહેલાથી આ પ્રોડક્ટની અંદર જબરજસ્ત યુઝ કરેલી છે મલ્ટીપ્લાય ટેકનિક. તો જે ખેડૂત મિત્રએ કઈ રીતે આનો યુઝ કરેલો છે અને શું ફાયદા થયા છે એની ચર્ચા આજે ખેડૂત મિત્ર સાથે લાઈ કરશું આપણે. બરોબર ને ઇસ્માઇલભાઈ? આ મરચીની અંદર જે મરચીનો પ્લોટ છે એની અંદર તમે આ મલ્ટીપ્લાય ટેકનિક જે તમારી પાસે છે એ તમે એને કેવી રીતે યુઝ કરતા હતા? અમે ટીપકમાં નાખ્યું હતું. ડ્રીપની અંદર. આ તમારે ડ્રીપ છે, બરોબર ને? બરોબર. અચ્છા. એનાથી શું થાય? પહેલો ફાયદો તમને છોડની ડાળી કેટલી મજબૂત બને છે. હા. અને કલર ગ્રીનરી રેડી. એકદમ ગ્રીનરી. અને મરચાની સાઈડની ક્વોલિટી બતાવો જોઈએ. રેડી, કોઈ ઘટે નહીં. હા હા હા, શું વાત કરો છો. થોડો એક બે મરચા તોડો જોઈએ. તોડો, લાઈ તોડો. રાઈટ. હજી એક બે લઈ લ્યો, વાંધો નહીં. આ સાઈડે છે જ અહીંયા જો. આ ધોમ મરચા છે. હવે મૂકો અહીંયા. શું લાગે આ મરચાની ક્વોલિટી કહેવાય? રેડી રેડી. હે? માર્કેટમાં વેચવા જઈએ આપણે તો શું ફાયદો થાય? 3-4 રૂપિયા વધારે આવે છે. 3-4 રૂપિયા વાલી ખેલે વધારે આવે છે. આ વસ્તુ રાઈટ છે? અમારા કહેવાથી બોલો એવું નથી ને? મને અનુભવ રાઈટ. બીજું કે આ મલ્ટીપ્લાય ટેકનિક તમે કઈ રીતે વાપર્યું પહેલી વખત? પહેલી વખત ટીપકમાં ચડાયું. હા, રાઈટ. પછી 15 ml છંટકાવ કર્યો માથે. 15 ml માથે છંટકાવ કર્યો. રાઈટ. બીજું પછી 10 દી પછી પાછું 500 ચડાયું અને પાછું સ્પ્રે કર્યો. એવી રીતે 2 થી 3 વખત કરવામાં આવ્યું. ચોથી વખત કાલ સવારે દેવાનું. તો પહેલી વખત ઉત્પાદન કેટલું આવ્યું હતું તમને? પહેલી વખતે 2 થેલી. 2 થેલી. 2 બાચકા જે ભરાય. અને બીજી વખતે 12 થેલી. અને ત્રીજી વખતે 18. અને ચોથી વખતે 29. અને આ વખતે કેવું લાગે છે? આ વખતે અહીંથી વધી જશે. 50 ની આસપાસ જશું ને આપણે. અને માર્કેટમાં વેચવા જાય તો પેલું મરચું કેનું વેચાય છે? ઇસ્માઇલભાઈ કોઠી વાળાનું. શું કામ? કે મલ્ટીપ્લાય ટેકનિક સાથે તમે ખેતી કરી રહ્યા છો, અને આ ટેકનિક દ્વારા શું લાગે છે તમારા ગામના અથવા વાંકાનેર ગામના દરેક લોકોને આ મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરાય કે ન કરાય? અને એમાં મરચાની ખેતી હોય તો ખાસ કરાય ને. અને આ પ્રોડક્ટ ને ક્યારે ભૂલાય ખરું? આ જે પ્રોડક્ટ છે આટલી બધી ખૂબસૂરત પ્રોડક્ટ છે, આટલા બધા ખુશ થાવશો ઇસ્માઇલભાઈ, તો આ ખુશીનો જસ કેને આપણે આપી શકી? અબ્દુલભાઈને. કેની પાસેથી તમે આ બોક્સ લાવ્યા? અબ્દુલભાઈ વાલાસણ વાળા. હા, વાલાસણ. એટલા જબરજસ્ત અને એટલા સુપર વ્યક્તિ છે, જ્યારે માંગો ત્યારે પ્રોડક્ટ હાજર થઈ જાય ને. કલાકમાં હાજર. હા. અને પોતે આજે અનુભવી છે. તો ચાલો અબ્દુલભાઈનો પણ એક આપણે અભિપ્રાય લઈ. અબ્દુલભાઈ, આજનો આ પ્લોટ ઇસ્માઇલભાઈનો એટલો જબરજસ્ત છે, અને આ તમારા ખેડૂત તમારા થકી આટલા ખુશ થાય છે, તો અને આ જે ક્વોલિટી ખરેખર લાજવાબ છે ને. તો આટલું બધું જસ તમને મળે છે, તમારી ખરેખર ટીમને ધન્યવાદ દેવાય. આટલી સુપર મજાની તમારી આખે આખા પ્લોટનો નજારો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ. મરચીના પ્લોટની અંદર એક જબરજસ્ત ગ્રીનરી સાથે અને ઇસ્માઇલભાઈની ખુશીની સાથે. બરોબર ને ઇસ્માઇલભાઈ? બીજા કયા કયા પાકમાં વાપરેલું છે? ડુંગળીમાં વાપર્યું હતું. એમાં કેવું રિઝલ્ટ છે? અને બીજું આ રોપમાં વાપર્યું. રોપમાં અને કપાસમાં. કપાસમાં બધામાં સારા રિઝલ્ટ. બધામાં એક સા મૂકી દીધો છે કપાસમાં. આમાંય મૂક્યો તો પણ અફટાણે હરખું કરી નાખ્યું. જીવ નો રહ્યો. જીવ નો રહ્યો. હા, સાચી વાત છે. અને આ બીજો ફાયદો શું તમને થયો તો? કપાસમાં તો અટાણે ફલાવનિક છે, અને નીચે મારે સાપકા એક ખરેલ નથી. બાકી નથી વાપર્યું. પડખે બાજુમાં છે, એમાં આમ હાઈડી થઈ ગઈ. આપણા ગામના બધા વ્યક્તિને આ વસ્તુ વાપરવી પડે ને. એવા સાથી મિત્ર દિનેશ સર પણ આપણી સાથે છે. શું લાગે દિનેશ સર આજનો નજારો? આજનો નજારામાં તો મને ખાસ એક વસ્તુ એવી ગઈ કે આ જે ખેડૂતે મરચીના પ્લોટમાં મલ્ટીપ્લાય વાપરીને જે ખુશી વ્યક્ત કરી રહ્યા છે, એનાથી હું ખુશ છું. સરસ સરસ. જો આ હતા દિનેશ સર. અભિપ્રાય કે દરેક ખેડૂતને
આ આ જરૂર ને product જરૂર વાપરવી અપનાવવું જોઈએ એમ. હા દિનેશ સર જો એક મોરબી બ્રાન્ચ ઓફિસ થી આપણી સાથે છે હા. અને એવા જ સાથી મિત્ર અબ્દુલભાઈએ પણ આપણને કીધું. શું લાગે અબ્દુલભાઈ? 100% ધન્યવાદ ને પાત્ર હા. છે ને ઇસ્માલભાઈ અને હા. આપણી મલ્ટીપ્લાય ટેકનિક. 100%. આજની ખુશી અપાર છે અને આવી જ ખુશી હર હંમેશને માટે અમારે જોઈ છે. હા. એવા એક બ્રાન્ચ ઓફિસર તરીકે હું અરવિંદ પટેલ. જય હિન્દ, જય જય ભારત.